સો હાય ફ્રેન્ડ્સ, તો ગુજરાતમાં MBA અને MCAમાં મોક રાઉન્ડ માટેની જે પણ કોલેજ પસંદગીની પ્રોસેસ હતી એ પૂર્ણ થઈ ગઈ છે। હવે આજે છે 7 ઓગસ્ટ, એટલે કે આજના દિવસે તમારા મોક રાઉન્ડ માટેનું રિઝલ્ટ છે ડિક્લેર કરવામાં આવશે। મોક રાઉન્ડ માટેની જે પણ કોઈ નોટિફિકેશન હતી એ ઓલરેડી વેબસાઇટમાં અપડેટ કરવામાં આવી હતી, જેને ઓલરેડી મેં તમામ માહિતી તમને લોકોને ઇન્સ્ટાગ્રામ પેજમાં આપેલી હતી। તો 5 તારીખ સુધી તમે મોક રાઉન્ડ માટેની કોલેજ પસંદગી છે તે કરી શકતા હતા। હવે MBA અને MCAની ઓફિશિયલ પેજમાં તમે આવી જશો તો જે પણ આજે મોક રાઉન્ડનું રિઝલ્ટ આવશે એ અહીંયા તમને જોવા મળશે। અને ઉપરાંત પણ તમે લોગિન કરી અને ત્યાર પછી પણ તમારા આઈડી અને પાસવર્ડની મદદથી જે પણ તમારું પરિણામ છે એ તમે ચેક કરી શકો છો। તો જેવી રીતે તમે કોલેજ પસંદગી કરી હતી એવી રીતે જ તમારા યુઝર આઈડી પાસવર્ડ નાખી અને ત્યાર પછી લોગિન કરી અને તમને મોક રાઉન્ડનું પરિણામ છે તે જોવા મળશે। અને આ ઉપરાંત પણ ઓફિશિયલ વેબસાઇટમાં પણ એની જે પણ PDF હશે મોક રાઉન્ડ માટેની એ અપલોડ છે કરવામાં આવશે। ઘણા બધી વિદ્યાર્થીઓના પ્રશ્નો આવી રહ્યા હતા કે સર મોક રાઉન્ડમાં કોલેજ પસંદ કરવાનું ચૂકી ગયા છે અથવા તો અમે લોક કરવાનું પણ ચૂકી ગયા છે અને મોક રાઉન્ડમાં કોલેજ પસંદગી નથી કરી તો શું થશે, તો એના પર આપણે ચર્ચા કરી લઈએ। તો પહેલાં જે પણ તમારું મોક રાઉન્ડનું રિઝલ્ટ છે એ આજે ડિક્લેર કરવામાં આવશે અને તમારું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે કે જે રાઉન્ડ 1 પહેલાં ડિક્લેર કરવામાં આવતું હોય છે એ કાલે એટલે કે 8 ઓગસ્ટના દિવસે ડિક્લેર છે તે કરવામાં આવશે। જે પણ વિદ્યાર્થીઓએ મોક રાઉન્ડ માટે કોલેજ પસંદગી કરી હતી અને જો એ લોક કરવાનું ચૂકી ગયા હોય તો કાંઈ પણ ટેન્શન લેવાની જરૂરત નથી, એ ઓટોમેટિક જ લોક થઈ જશે। અને જે પણ વિદ્યાર્થીઓ મોક રાઉન્ડમાં કોલેજ પસંદગી ના કરી હોય તો મોક રાઉન્ડ છે એ તમારો પ્રેક્ટિસ રાઉન્ડ હોય છે। તમે કોલેજ પસંદગી ના કરી હોય તો પણ તમારે ટેન્શન લેવાની જરૂરત નથી, તમે પ્રથમ રાઉન્ડ માટે કોલેજ પસંદગી છે કરી શકો છો। પરંતુ મોક રાઉન્ડમાં તમે કોલેજ પસંદગી કરી હોય તો એનો બેનિફિટ એ હશે કે તમારા રેન્ક અનુસાર તમને કઈ ગવર્મેન્ટ ગ્રાન્ટેડ કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મળવાપાત્ર છે એની માહિતી તમને મળી જશે। તો મોક રાઉન્ડમાં રિઝલ્ટ આવશે ત્યારે તમને એ અંદાજો છે તે આવી જશે। જે પણ તમારો પ્રથમ રાઉન્ડ છે અથવા તો તમે મોક રાઉન્ડમાં કરેલી કોલેજ છે એને તમારે ઉપર નીચે કરવી હોય એટલે કે બદલવી હોય તો તમારું જે પ્રથમ અને ઓરિજિનલ રાઉન્ડ છે એ 9 ઓગસ્ટથી લઈ અને 12 ઓગસ્ટની વચ્ચે ચાલશે। એટલે કે 9 તારીખથી લઈ અને 12 તારીખની વચ્ચે તમારે કોલેજ પસંદગી છે એ ફરીથી કરવી હોય તો તમે કરી શકો છો અને એ જ તમારો ઓરિજિનલ રાઉન્ડ છે। એટલે કે જે પ્રથમ રાઉન્ડમાં 9 થી 12 તારીખની વચ્ચે તમે કોલેજ પસંદગી કરશો એમાં તમને કોઈ કોલેજ મળશે તો એ કોલેજમાં તમે ફીસ ભરી અને તમારો પ્રવેશ છે કન્ફર્મ કરી શકો છો। અને જે પણ પ્રથમ રાઉન્ડનું તમારું સીટ અલોટમેન્ટ છે એટલે કે તમને કઈ કોલેજમાં મળ્યું એ 16 ઓગસ્ટના દિવસે ડિક્લેર છે તે કરવામાં આવશે। અને ત્યાર પછી જો પ્રથમ રાઉન્ડમાં તમને કોઈ પણ કોલેજ મળી જાય તો તમારે ટ્યુશન ફી ભરવાની છે અને તમારું એડમિશન લેટર છે જનરેટ કરવાનો રહેશે એટલે કે ડાઉનલોડ કરવાનો રહેશે। એના માટે તમને 16 ઓગસ્ટથી લઈ અને 20 ઓગસ્ટ સુધીનો સમય છે તે આપવામાં આવશે। અને જો પ્રથમ રાઉન્ડમાં તમે કોઈપણ કોલેજ કન્ફર્મ કરેલી છે અને તમને એવું લાગે કે મારે હવે એડમિશન કેન્સલ કરવું છે તો એના માટે પણ તમને 16 ઓગસ્ટથી લઈ અને 20 ઓગસ્ટ પછીનો સમય છે તે આપવામાં આવશે। અને જે પણ તમારે MBA અને MCA માટેની કોલેજ છે એ 22 ઓગસ્ટથી ચાલુ થઈ જશે। અને પ્રથમ રાઉન્ડ પૂરો થયા પછી જે પણ કોઈ સીટ વેકેન્ટ રહી ગઈ હોય તો એની તારીખ છે 21 ઓગસ્ટ છે, એટલે કે 21 ઓગસ્ટના દિવસે તમને એ ખ્યાલ આવશે કે કઈ કોલેજમાં કેટલી સીટો છે તે ખાલી રહી ગઈ છે। ટૂંકમાં અત્યારે વાત કહું તો આજે તમારો મોક રાઉન્ડનું રિઝલ્ટ આવશે, તમારે રિઝલ્ટ ચેક કરવાનું છે અને ત્યાર પછી તમારા પ્રથમ રાઉન્ડ માટે 9 ઓગસ્ટથી લઈ અને 12 ઓગસ્ટની વચ્ચે કોલેજ છે પસંદ કરવાની રહેશે। આગળ બીજી તમારી કોઈ પણ અપડેટ આવતી હશે જેમ કે MBA સ્કોલરશિપ રિલેટેડ ઘણા બધી પ્રશ્નો આવી રહ્યા છે તો MBA માટે તમારે સ્કોલરશિપનું ફોર્મ કઈ રીતે ભરવું જોઈએ એના પર હું એક લાઈવ પ્રોસેસનો વિડીયો છે અપલોડ કરી દઈશ। હાલ અત્યારે MBA અને સ્કોલરશિપ માટે ગવર્મેન્ટની જે પણ સ્કીમ છે એની યોજના ચાલુ નથી થઈ। તમામ પ્રકારના વિડીયો MBA સ્કોલરશિપ રિલેટેડ આ ચેનલમાં આવતા રહેશે અને જે નાની અગત્યની અપડેટ હશે જેના પર હું વિડીયો ના બનાવી શકું ઇન્સ્ટાગ્રામ પેજમાં અપલોડ છે તે કરી દઈશ, તો ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ ફોલો કરી લેજો। જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં।